ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગ વિડીયોમાં. તો બ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કર્યો છે હરીબાના ઘેર ટીવી જોડે. આમ તો નોકરી હતો પણ નોકરી આપણે ચાલુ નહોતો કર્યો, ફટાફટ ઘેર આવી ગયો હતો. જૂનું બાઇક હતું લવસી હેડા એટલે મોડું થતું હતું એટલે ડાયરેક્ટ ઘેર આવ્યો હતો. તો ટીવી વહેલા હરીબાનો વિડીયો જોવો. હા આજે તો જે વિડીયો ટીવી પેલો મોબાઈલ જો તો જે પેલો વિડીયો આરો વિડીયો જોવો, શોર્ટ વિડીયો. અને એલોની ઘેર નહીં, મામાને ઘેરથી હજુ આવ્યા નહીં. વનુન બે વેકેશન હોય એટલે એને મામાને ઘેર જઈએ. પણ એલું જઈ ગયો જો પાડી ચડે, એલું જઈ ગયો. ઓય એલું જઈ ગયો, પેલો એલું આવ્યો. અહીં પેલો ગાર્ડનથી ઉતર્યો યા, અહીં પેલો આવ્યો જો. હા શીખર પણ વિડીયોની હું એલર્જી થઈ ગઈ. હમણાંથી વિડીયો બોલતી નહીં. એકવાર હસી લે હેડ જા. ઉતવાડું ભાઈ રમેકડા દુકાનમાં લઈ જાવ. હેડ ઉતવાડું ભાઈ રમેકડા લેવા લઈ જાવ. હેડ જોવા પહેલાં હસી એકવાર રમેકડા દુકાનમાં હમણાં આવી હતી ને એટલે એટલી બીવાતી હતી ને ભોગા દાડ્યો કરીને બહાર. એટલે હું જોયું પેલા ટેડી બિયર છે ને, બધા ટેડી બિયર બી વધારે દીવાય છે. પેલા નહીં અંદર આવતું હોય. નાસ્તો કરવાનું ચાલુ હોય, ફોન જોવાનું ચાલુ હોય. તું તાકે પછી એ હઈ કંટાળી મારથી કંટાળીએ તરત જતી રહ્યા પાછી. તો જોઈ લો ભાઈ હરીબા હસી રે. હઈ અરે કંટાળે. હા બેઠ મારા અંકલ એટલો હેડ આબુ ચમ હવે વાદરો આલો યા પેલો વાદરો આલો. મારે ટાઈમ થઈ ગયો. મેં થોડું શોપિંગ ગઈ અને શોપિંગ જઈ આપણે પેલું પાર્સલ આવેલું પડ્યું ને અનબોક્સ કરવાનું હોય તો જઈને અનબોક્સ કરીએ. શોપિંગ વાળા જો હવે તૈયાર થાય જો નાહી ધોઈ. તો આવી જાય છીએ આપણે એસબી ટોયસ પાટણ. અને આજ તો 2-3 દાડે આપણે એસબી ટોયનું વ્લોગ ચાલુ થાય છે. આ પાર્સલ આપણે આવેલું પડ્યું હતું, અનબોક્સ કરવાનું બાકી હતું તો આજ અનબોક્સ કરી દઈએ. ઓકે, તો ખોલીને તો મેલ્યું હોય તો પહેલાં આપણે નીકળીએ સ્ટન્ટ કાર. આ સ્ટન્ટ કાર આપણે વધારે જોઈએ છીએ. થાર વધારે જાય છે, સ્મોકવાળી વધારે જાય છે, એટલે આ બધી ગાડીઓ આપણે વધારે લાવવી પડે. ઓકે, તો કોઈ આપણે ખાસા બધા પીસ આવી ગયા છે, તો જેને લેવાના હોય ફટાફટ આવી જજો એસપી ટોયમાં. અને બીજું કે આ સ્ટન્ટ કાર લાઇટ મ્યુઝિક આવશે. લાઇટ મ્યુઝિક, રિમોટ કંટ્રોલ, સ્ટન્ટ બરાબર મસ્ત આવે. અને બીજું કે આપણે રીલ મેકેલી હતી પણ એ વસ્તુ આપણે ખલાસ થઈ ગઈ હતી એટલે ઘણા બધા છોકરા આવ્યા તમારી જોડે. પણ મેં કીધું ફરીથી લાવું ને એટલે તમને મેસેજ આ વિડીયોમાં બતાવી દઉં. જોઈ લો, એ છે આ ફાઇટર જેટ જે ઉપર ઉડે ને, આ એનું ફાઇટર જેટ. ઓકે, તો જેને પણ લેવાનું હોય તો આવી જજો એસબી ટોયસ પાટણનું. અને જે મન પૂછીને ગયા હતા કે તમે વિડીયોમાં બતાવજો તો વિડીયોમાં આપણે બતાવી દીધું. તો લેવાનું હોય તો આવી જતો ફટાફટ. ઓકે, સુઈ જવાના છે કે ચલા પીસી અને આ 3 પીસ જ મોકલાયા. જોઈ આ 3 પીસ જ તો ફટાફટ આવી જજો. અને બીજું કે જે આવો ને તો મને મેસેજ કરીને આવજો તો ખબર પડે કે મારી જોડે વસ્તુ હાજર છે કે નહીં. આપણે ઇન્સ્ટાગ્રામમાં એસબી ટોયસ પાટણમાં મેસેજ કરી દે તો રિપ્લાય મળી જાય ફોર્મ પૂરતો. શું કહેવું ભાઈ? આ મૂનબોલ. પછી આ વસ્તુ નવી આવી છે, આ રેબિટ લાઇટ મ્યુઝિક વાળા સસલા. એ આપણે વિડીયોમાં ચેક કરી દઈએ. ઓકે, એના પછી આ એલિફન્ટ આપણે આગળ લાવ્યા હતા, ખલાસ થઈ ગયો તો એટલે ફરીથી લાવી દીધો. પાછળ જોજે વિષ્ણુ, જોયો શિકાંદર દેખાય. પછી બીજું કે આ સ્વિમિંગ પુલ આપણે આગળ લાવ્યા હતા, ખલાસ થઈ ગયા હતા એટલે ફરીથી લાવી દીધા. તો જેને લેવાના હોય આવી જજો ફરીથી બરાબર. આની કિંમત આપણે જણાવેલી જ છે 400 રૂપિયા. પછી એક આ સાદી કાર, આ આપણે વધારે જઈએ. આ સ્ટાર્ટિંગ આ 250 રૂપિયાની કાર આવે, સેલવાળી આવે, 3 લાઇટવાળી આવે, પાછી રિમોટ કંટ્રોલ. 3 સેલ ગાડીમાં 2 સેલથી મોટું, 3 સેલ ગાડીમાં 2 સેલથી મોટું. હા ઓકે બરાબર. પછી બીજું આ સ્ટડી બુક. સ્ટડી બુક આપણે લાવીએ જ છીએ અને છોકરાને બહુ પસંદ આવે તો સ્ટડી બુક એ લાવી દીધી છે. પછી એના પછી આ નવી વસ્તુ આવી છે, લાઇટ મ્યુઝિકવાળી ગન. લાઇટ મ્યુઝિકમાં ઘણી બધી ગન આવી છે આ વખત, તો જોઈ લઈએ કે કઈ કઈ છે. તો પહેલાં તો આવી છે, આની કિંમતે આપણે પછી ચેક કરીને જણાવી દેવું, કારણ કે હાલ મને ખબર ના હોય, બિલ જોવું તાને ખબર પડે. પછી આ પેલા કંપાસ,
પછી એના પછી બીજા નંબરે કારીગર જો આ થોડી હેવી મોહર આર્મી ગન હે ચેક કરીને બતાવી દઉં શું કે આવું છે. પછી આ થોડી સસ્તી ગન આવી લાઇટ મ્યુઝિક વાળી સસ્તી ગન આ વિડીયો ચેક કરી દેવું. ચેક કરવાનું તો આપણે કોઈ વસ્તુ બાકી રાખતા નહીં, બધી ચેક કરી દેવું. ઓકે પછી આ પાંડા ખલાસ થઈ ગયા હતા, ફરીથી લાવી દીધા છે લાઇટ મ્યુઝિક વાળા. આવી જજો લેવાના હોય આવી જજો સેલ વાળા. પછી એના પછી આ પાણીમાં તરવા માટેની રીંગો જે પેલી હવા ભરીને અમારે સ્વિમિંગ પુલ બનાવ્યો હોય એટલે ખુદ અમે યુઝ કરશું હવે. કારણ કે જે સ્વિમિંગ પુલ રહ્યો ને અમારે બનાવ્યો ખેતરમાં એ થોડો ઊંડો હોય વધારે. હું આખો સમય દઉં ને ઊંડો હોય, એક ભાગમાં માટલા આવે ને બીજા ભાગમાં દાદા દાદા ડૂબી દઉં ને એટલો ઊંડો એટલે આ રીંગની જરૂર પડશે એટલે લાવી દીધી છે. આ જોડે લાવ્યો હતો અને ફરીથી મંગાવી દીધી. તો ચેલેન્જ વિડીયોમાં આપણે કોમ આવશે. અને જો લેવાની હોય તો લઈ જજો. એવું નહીં કે મારા માટે લાવ્યો, આપણે છે વેચવાની એસી લેવાની લઈ જજો. ઓકે પછી કે પેલા લેપ વાળા બંદર તાળી પાડીને કૂદકા ભરવાનું ચાલુ કરી નહીં રહ્યા એ આપણે ખલાસ થઈ જતો ને લાવી. આ તો કંપાસ. પછી કે બીજી ગન આ ગને આપણે આગળ લાવી દીધા, આગળ લાવ્યા હતા વિડીયોમાં બતાવી હતી. ઓકે આ તો બતાવી દીધી કાર. પછી એના પછી આવું આ અચ્છા પેલા ફૂટબોલ ચાર્જેબલ ફૂટબોલ આવશે આવ્યો. હવે સેલવાળા એક ચાર્જેબલ હું પછી ચેક કર્યો કારણ કે હાલ ખબર નહીં પડવાનું. પછી કે બી આ ફૂટબોલ એટલે પેલો સેલવાળો આપણે જે હવામાં હેડે ને બીજો ને. પછી આ કેક્ટસ તો આપણે ઘણા બધા લાવીએ છીએ બધી વખત. કેક્ટસના સૌથી વધારે ટેસ્ટ લાવીએ આપણે કારણ કે કેક્ટસ છોકરાને બહુ ગમતા હોય. પછી આ ફુગ્ગા જે આપણે પેલા રબરના સાદા આવી નહીં રહ્યા પણ ફૂટી નહીં જલ્દી એવા. એના પછી આ લાવી દીધી છે મોટી સાઈઝમાં બિલાડી જોઈ લો. ઓકે જે આપણે પીધી ને એની સાઈઝ બતાવી દે પેલી નાની બિલાડી. હા એની નાની સાઈઝ છે અને આ એનાથી મોટી સાઈઝ. ઓકે આની કિંમત પછી જણાવી દેવું હાલ મને ખબર નહીં એટલા માટે. એના પછી આવું શિખર લાવજો બધું ચાકુ ભાઈ વિષ્ણુ કામ કરો છો હો થોડી વાર લાગશે. હું કહેવાય વિષ્ણુ એટલે તને કે નહીં બોલી કશું જ નહીં હો ચિંતા નહીં કરવાની. એ જ નવરો પડી ગયો એટલે હું કે મને ઓહો. તો આ છે આપણે મેરીગો રાઉન્ડ ઘોડિયાના ઝુમ્મર. બરાબર તો આમાં તો નવી વેરાયટી કોક આવી હશે તો બતાવી દેવું. જે પેલા આવી જ છે હા જો અલગ અલગ કલરની બિલાડીઓ નીકળી મસ્ત મસ્ત કલરની. જો વ્હાઈટ કલરિંગ નહીં ટાઈપ. ઓકે આ બોક્સ આખું ઈજું ભરેલું. હવે એના પછી આવી ગઈ છે પોએમ ડોલ. આપણે આગળ લાવ્યા હતા 2-3 વાર લાવી રહ્યા ખલાસ થઈ ગઈ હતી એટલે ફરીથી મંગાવી દીધી પોએમ ડોલ. અને થાપ મારીએ તો ચાલુ થઈ જાય. અને હવે આ પોએમ ડોલ માટે 2-3 જણ આવ્યા તમારા માટે આપણે શોપ ઉપર પણ હતી નહીં હાજરમાં. તો એમને કીધું કે વિડીયોમાં બતાવો તો અમે લેવા આવીશું. તો આપણે વિડીયોમાં જોઈ લો આવી જઈશું. તો લેવાની હોય તો ફટાફટ આવી જજો પણ મેસેજ કરીને આવજો. ઓકે તો ખબર પડે આપણે તો હાજર હોય કે ના હોય ને તો આપણે ફટાફટ એમને રિપ્લાય આપી દઈએ કહી દઈએ. ઓકે તો આપણે પછી ચાલુ કરીને કાલ બાલ બતાવીશું. હાલ થોડું વધારે કોમ હા એટલા માટે. ઓહો એના પછી આ ડોલ સેટ જો આવડો મોટો બધી અલગ અલગ ડોલ આવે જોઈ લો. બરાબર બધી અલગ અલગ છે. હવે બ્યુટી સેટ હંગાત આવે અને ડોલ હંગાત આવે. ઓકે તો એ આપણે પછી કિંમત કહી દેવું. ચેક તો અમુક કરવાનું હોય નહીં. પછી આ ટેન્ટ હાઉસ ટેન્ટ હાઉસ. ઓકે હવે એના પછી તો બધા ક્રિકેટ છે.
તો હવે પછીના બધા ક્રિકેટ સેટ ને હોકી સેટ બરાબર અલગ અલગ જેની કિંમત તો આપણે જણાવી જ છે. અને આ હોકી સસ્તાવાળા ઘણી બધી વસ્તુ આવી છે ક્રિકેટ સેટમાં બરાબર. આ સસ્તાવાળા આ બીજા બધા થોડા હેવી મૂંગા. ઓકે, તો આ પાર્સલમાં આટલી બધી વસ્તુ નીકળી હતી બરાબર. આપણે લાઈવ બતાવી દીધી. જે ચેક કરવાની વસ્તુ એ ચેક કરી દેવું, જેની કિંમત જણાવવાની છે એની કિંમત એ પછી જણાવી દેવું. ઓકે, તો હવે જમવાનો ટાઈમ થયો મારે ઘેર જવાનું. તો જમીન પછી આવીને ટેલી કરીને જો વસ્તુ ચેક કરવાનો મોકો મળે ને તો એકાદ બે વસ્તુ ચેક કરી દઈએ. તો બપોરે આવ્યા છીએ ઘરે જમવા માટે. તો જમવામાં છે સબ્જી, છાશ અને બાજરીનો રોટલો. આ તો બાજરીનો રોટલો ખાવાનો છે. પંખો થોડો જમી લઈએ. જમીન પછી શોપિંગે પાછા જઈએ અને જે કોમ બાકી પડ્યું હોય કોમ પૂરું કરીએ. તો ઘરેથી જમીને આપણે એસબી ટોયમાં આવીને જે ટેલી કરવાનો હતો માલ અને ગોઠવવાનો હતો તો બધું આપણે ગોઠવી દીધો. હવે ગોઠવેલો માલ બતાવો. ફેરા મારા કેમેરા બે જોઈ લો. ઉપર બધો ગોઠવ્યો. પછી આ ઢીંગલીઓ ગોઠવી. અરે આ ઢીંગલીની કિંમત બતાવી 320 રૂપિયા. અને એમાં અંદર આખો બ્યુટી સેટ આવશે પ્લસ ઢીંગલી હંગાત આવશે. ઓકે, તો ડબ્બામાં બધો બ્યુટી સેટ ભરેલો જ છે. પછી બીજા બધા ઉપર ગોઠવે ઉપર. પછી બીજા પાછળ ગોઠવી હોય. હા, એ કારણ બધી. ઓકે, અને હવે જોઈ લો આપણે આ ટોકિંગ બર્ડ નહીં કહેવાય પોએમ ડોલ આપણે આગળ લાવતા હતા પણ ખલાસ થઈ જતી હતી એટલે ફરીથી લાવી દીધી છે. અને વિડીયોમાં બતાવવાનું કીધું તો અમુક કસ્ટમરને એટલે કાલ જે વિડીયો જોતા હોય અને લેવાની હોય તો પહેલાં મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો અને હું પાડું તો આવીને લઈ જજો. ઓકે, તો જોઈ લો આપણે એના સેલ નાખી દીધા છે અને સિસ્ટમ હવે કમ્પ્લીટ આવે છે. તો એક ચેન જેવું આવેલું હોય એ ખોલીને હોય 3 સેલ નાખવાના હોય. એ સેલ નાખીએ એટલે ઓનર થાપ મારીએ તોય ચાલુ થાય, બૂમ પાડીએ તોય ચાલુ થાય. જો ધારો કે બૂમ પાડું યાર તારું જોર હોય એટલે બૂમ પાડી. પારકી લે પારકી ઢીંગલી નાટ નહીં ખાલી બૂમ પાડી. આટલી જેટલે બૂમ પાડવાનું કીધું તને. એ ભાઈ ઓમ લાખી કેમેરો ભાઈ જો ચારે કોણ દે Cek bahasa Indonesia ke mana? ઓહો